हाय गाइस, जय श्री कृष्ण। वेलकम टू माय चैनल। तो आज આપણે બનાવીશું ગ્રેપ મોજેટો। તો ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે તો કાંઈક ઠંડુ તો બનાવવું જોઈએ ને। તો તે માટે પહેલાં આપણે લઈ લઈશું ગ્રેપ્સ। તો મેં લઈ લીધી છે અહીં થોડીક દ્રાક્ષ। તો તે દ્રાક્ષની અંદર આપણે થોડુંક પાણી એડ કરી લઈશું અને પાણી અને દ્રાક્ષની અંદર આપણે 1 ચમચી જેટલી મીઠું એડ કરી દઈશું અને તે આપણે સારી રીતે ધોઈ લઈશું। હવે આપણી દ્રાક્ષ ધોવાઈ ગઈ છે। હવે આપણે મિક્સર જારમાં થોડીક દ્રાક્ષ એડ કરી લઈશું। હવે તેમાં આપણે ફુદીનો એડ કરી લઈશું। હવે તેમાં આપણે થોડોક સંચર પાવડર અને 2 ચમચી જેટલી ખાંડ એડ કરી લઈશું। તો આપણી ખાંડ એડ થઈ ગઈ છે, તેને આપણે મિક્સર જારમાં ક્રશ કરી લઈશું। 1 ગ્લાસ લઈ લઈશું। તે ગ્લાસની અંદર બરફના ટુકડા પણ એડ કરી લઈશું। હવે જે આપણે દ્રાક્ષનું જ્યુસ બનાવ્યું હતું તે તેમાં એડ કરી લઈશું। હવે તેની અંદર થોડુંક લીંબુ પણ એડ કરી દઈશું। હવે તેની અંદર આપણે સાદી સોડા એડ કરી લઈશું। તો આપણી સાદી સોડા એડ થઈ ગઈ છે। તો હવે તે આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। તો હવે તેની ઉપર આપણે ફુદીનાનું પાન મૂકી દઈશું। તો આપણો આ ગ્રેપ્સ મોજેટો બનીને તૈયાર થઈ ગયો છે। આ ઉનાળામાં આપણા શરીરને ઠંડક આપે છે। મને તો આ ખૂબ જ ભાવ્યું હતું। તમને મારો વિડીયો ગમ્યો હોય તો તમે મારી ચેનલને લાઈક કરી દેજો।